ચાલુ સાલે મેં બ્લેક કાર્બન બ્લેક ગોલ્ડ ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરેલ છે. અત્યાર સુધી અમે ફક્ત કેમિકલ ખાતર જ વાપરતા હતા, જેના કારણે દર સાલ અમારું ઉત્પાદન 350ની આજુબાજુ જ અમારું ઉત્પાદન આવતું હતું. આ સાલ જમીન પોચી છે અને જેના કારણે ઉત્પાદન વધે એવી પૂરેપૂરી શક્યતા છે. કારણ કે મેં અત્યારે સાઇઝ જોઈ તો સારી સાઇઝ પ્રમાણે બનેલ છે, એટલે બ્લેક કાર્બનથી ગ્રીનરી પણ છેક સુધી 88 દિવસ સુધી પણ જળવાઈ રહી છે અને સારી રીતે ખાતરોનું શોષણ થયેલ છે, જેથી આ સાલ ચાલુ સાલે ઉત્પાદનમાં વધારો થશે એવી પૂરેપૂરી શક્યતા છે. મારું નામ પટેલ ભીખાભાઈ નરસિંહભાઈ, ગામ રહિયોલ, તાલુકે ધનસુરા, જિલ્લા અરવલ્લી. હું છેલ્લા 2013થી બટાકાનું વાવેતર કરું છું. મારી પાસે બટાકાના વાવેતર માટે 35 વીઘા જમીન છે. એમાં તમામમાં બટાકાનું વાવેતર કરેલ છે. હવે દર સાલ લગભગ તો મોટાભાગે તો એલારનું જ વાવેતર કરીએ છીએ. આ સાલ પણ મને વાવેતર એલારનું જ કરેલ છે. દર સાલ ફક્ત અમે કેમિકલ ખાતર જ વાપરતા હતા. ચાલુ સાલે મેં ઓર્ગેનિક ખાતર બ્લેક કાર્બન અને બ્લેક ગોલ્ડ વાપરેલ છે. બ્લેક ગોલ્ડ 1 વીઘાએ 8 થેલી પ્રમાણે વાપરેલ છે અને બ્લેક કાર્બન વીઘાએ 2 થેલી પ્રમાણે DAP સાથે પહેરેલ છે. આ મારો પાક આજે 88 દિવસનો થયેલ છે અને મેં કૃષિ ઇન્ડિયાનું ચાલુ સાલે બ્લેક ગોલ્ડ અને બ્લેક કાર્બન વાપરેલ છે. અત્યારે મને ફરક જમીન આજ સુધી પહોંચી છે, અત્યાર સુધી કેમિકલ ખાતરથી જમીન હાર્ડ થઈ જતી, કાઢતા ત્યારે હાર્ડ જણાતી હતી, પણ આજે આ જમીન તમે જોઈ શકો છો કે બિલકુલ પહોંચી છે, જેના કારણે બટાકાનો ગ્રોથ સારો છે, વિકાસ સારો છે. કૃષિ ઇન્ડિયા આ ઓર્ગેનિક ખાતર લાવી છે, તેનાથી જમીનની અંદર ખૂબ જ સુધારો થઈ રહેલ છે. એટલે પ્રમાણમાં કેમિકલ ખાતરનો વપરાશ ઘટાડી અને ઓર્ગેનિક ખાતર વપરાય એ માટે મારી દરેક ખેડૂત મિત્રોને વિનંતી છે.